જય કિસાન. તો મિત્ર આપણે વિડીયો જોવો. આ સિંગ છે આપણે. તો સિંગ હવે આપણે જે દીનું આપણે 7 દિવસથી એક ધરી પલ્લી રહેશે. તો જો આ સિંગ હવે આપણે ઉગવા મળી જશે મિત્ર. કેમ કે આની ઉપર જે દીની આપણે માંડવી આપણે લીધી ત્યારથી એક ધારી આપણે વરસાદ આપણે શરૂ છે. આ એના પાથરા છે. આ એકદમ આપણે હવે આ સિંગને જો આપણે હવે આ કોટામણી કાઢવા છે. જો આપણે આ એક દાનો આપણે કાઢીને તરત આપણે આને હલોય નથી કર્યો. આપણે હલો કરવાનો ગાળો જ નથી મળ્યો. તો આપણે વરસાદ જ શરૂ થઈ ગયો. તો આપણે તરત આપણે આ બધી જ સિંગ આપણે આ રીતે હવે આ પાલો આપણે ઢોરને ખાવામાં ન હાલે. આપણે વસ્તુ ખાવામાં આવે ઢોર બિચારો આ કઈ રીતે ખાઈ શકે. આ જો એકદમ હળી ગયો છે. આ પલ્લીને કેમ કે 7 દિવસથી વરસાદ શરૂ છે એક ધારો. એટલે જો આપણે આ એનો પાથરો ખોલ્યો છે. જો આ પાથરો આપણે ખોલ્યો, જો આ રીતે આપણે એમાં ઉગવા મળી જાય છે. ખેડૂત માથે તો આફત આવી છે, ભયંકર આફત આવી છે. આ તમે આપણે બીજો પાથરો આપણે ખોલ્યો. જો આ તમે જો આપણે ઉગવા મળી જશે. જો આ એક ધરી ઉગે. જો આ ઉગવા મળી જશે. આપણે તો આપણે જેટલી આપણે ખોખી આપણે લીધી એ બધી આપણે જો ઉગી જ રહેશે. તો આ જ્યાં સુધી આપણે આમનામ આપણે નજર કરશું ને ત્યાં સુધી આ ખોખી આપણે નકરી ઉગી ગયેલી છે. કેમ કે પાથરામાં જેટલી એટલે જો આપણે હેઠે જે આપણે પીળ્યો હતો, જે ખોખા પીડ્યા હતા એ આપણે ઉગવા મળી જશે. તો અત્યારે આપણે ચાલુ વરસાદ છે આપણે, અને આપણે વાડી આવ્યા હતા. આપણે એમાં આપણે થયું કે આપણે આ વિડીયો ઉતારવી ને આપણે ખેડૂત ભાઈઓ જોવે. તો વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો કે બીજા ખેડૂત મિત્ર જોઈ શકે, કે આ ખેડૂતની વેદના સાંભળી શકે, કે ખેડૂતમાંથી આ માંડવી ને કપાસ એ મિત્ર એવો જ છે. આપણે કપાસમાં હવે અંધું હાવ પૂરું થઈ ગયું છે. એટલે આ તો આપણે આખા વર્ષની મહેનત કહેવાય આપણે ખેડૂતને. ખેડૂત તો પકવે માલ, અને આ એકદમ આપણે તૈયાર થઈ ગયેલો માલ છે. જો પણ તે દુનો આપણે વરસાદ શરૂ થઈ ગયો એક ધારો. વિડીયોમાં બનાવી રહેજો. જો આપણે હંધાય પાથરા એ રીતના થઈ જશે. અને પશુઓને સારો હતો પણ સારો પણ અત્યારે બગડી ગયો છે. અને ખોખી ખેડૂતને મહેનત કરી રહી હોય પણ એ જો એ ઉગવા મળી છે. હવે
ખેડૂત તો બિચારો શું કરે. આ તમને જેટલા તમને બતાવી રહ્યો છો એ આ હંધાય એટલે હંધાય આવા થઈ જશે. જો આપણે ઉગવા મળી જશે આપણે જે દર્શક મિત્ર, જો આપણે આ પાથરો આપણે ફેરવીને જોઈ છીએ તો જોઈ શકો છો તમે એક ધારો. આ જુઓ તમે, આ એક થઈને ફૂગ વળી જશે અને પાથરામાં ફૂગ વળી જશે. હવે આપણે આ જો હવે આપણે નીણ તો આપણે પશુ માટે તો બહારથી જ લાવવી પડે, કેમ કે અત્યારે પશુ કાંઈ આ ખાય નહીં. અને જે આપણે આમાંથી આપણે પાલો નીકળે એ આપણે પશુ ઢોર માટે રાખતા હોઈએ છીએ તો એ જ ખરાબ થઈ જાય. તો એ જ ખરાબ થઈ જાય પશુ માટે. તો આપણે આનો સારો આપણે બીજા પાસે આપણે માગી ન શકવી, કેમ કે એને બિચારાને ખરાબ થઈ ગયું હોય તો આપણને ક્યાંથી ના આપીએ કઈ રીતે. આ એકદમ પાથરા તમે જોઈ શકો છો તમે. હાલો થોડોક આપણે જે આપણે આંટો મારવી એમાં કદાચ એકાદો પાથરો સારો આવી જાય, પણ એકાદો પાથરો સારો આવે એમ લાગતું નથી. આ જો આમાંય આપણે ઉગી જવા મળીએ છીએ આખી ખોખી પાથરો આપણે ખોળવી તોય આપણે એમાંથી હવે કુદરતી આફત છે. જો આ ખેડૂતને તો આપણે એમ માની શકવી કે ભાઈ લીલિયો કાળ પીડ્યો, એ રીતે આપણે માની શકવી, કેમ કે આ વસ્તુ જ એટલી ખરાબ થઈ છે કે આ એકદમ આપણે ઉગવા જ મળી જાય છે. હવે જો આનાથી જો એક બે દી જો વરસાદ શરૂ રહેશે ને તો પછી આજ થોડા જે આપણે માંડવી છે અને ખોખાના દાણા છે એ નહીં હાથમાં આવે, એ આખે ફેલ થઈ જશે. ફેલ તો થઈ જ જાય છે, પણ આ થોડુંક આવે એ તે હવે સંભાવના રહી નથી. તો એકદમ જ તે વિડીયો કેવો લાગ્યો મિત્ર, બીજાને શેર કરજો અને કોમેન્ટમાં જરૂર લખીને મોકલજો. વિડીયો કેવો લાગ્યો તમને એમ. તો અહીંથી વિડીયો પૂરો કરીશ. જય જવાન, જય કિસાન.